બનાસકાંઠાના થરાદ તાલુકાના ગણેશપુરા ગામમાં માયનોર 1 કેનાલમાં 15 ફૂટ જેટલું મોટું ગાબડું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ગત 14 તારીખે વહેલી સવારે કેનાલ ઓવરફ્લો થવાને કારણે આ ગાબડું પડ્યું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂત વાઘજીભાઈ રાજપૂતના ખેતર પાસે છેલ્લા પોઈન્ટ પર ગાબડું પડતા કેનાલના પાણી તેમના ખેતરમાં ફરી વળ્યા હતા, જેને કારણે ખેતરમાં ઉભેલો એરંડાનો પાક અને તેને નુકસાન થયું છે તેવું ખેડૂતનું કહેવું છે। ખેડૂતોનો આરોપ છે કે તંત્ર દ્વારા કેનાલની યોગ્ય રીતે સાફ સફાઈ નથી કરવામાં આવતી, જેને કારણે અવારનવાર કેનાલ ઓવરફ્લો થાય છે અને તેને કારણે કેનાલના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે ખેડૂતો હવે નુકસાનીના વળતરની માગ કરી રહ્યા છે। છેલ્લો ટેલ આવેલો છે ત્યાં નાળા બરોબર આવેલા નથી, ઘરનાળા ફિટ કરેલા નહીં, તો ત્યાં પાણી બરોબર પસાર થઈ શકતું નથી। નાળા બરોબર સાફ સફાઈ તંત્રની બેદરકારીના લીધે બરોબર સાફ સફાઈ ન થયેલી હોવાથી પાણી બહુ છોડવામાં આવેલું, તેથી આ પાણી કેનાલ ફૂટી ગયેલ છે અને મારે 25-30 બોરી એરંડા થયો બધા ધોવાઈ ગયેલા છે અને લાખોનું નુકસાન થયેલું છે। તંત્રને વિનંતી કે કામગીરી સારી કરે અને વળતરની આપવા વિનંતી। તંત્રની બેદરકારી છે, ભાઈ તમે